Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. આજે 31 ડિસેમ્બર છે, 2016 નો છેલ્લો દિવસ, અને કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા, જતા જતા કઈક કહેવા માંગશો? એટલે મારે જતું રહેવાનું હવે? તમારે નહીં ભાઈ, તમે તો તકલીફ છો અને તકલીફ તો રહેવાની જ. આ તે કઈ ટાઈપનું કોમ્પ્લિમેન્ટ આલ્યું લે? તો કઈ નહીં, 2016 જતું રહેવાનું એનું પૂછું છું. તે જાય લા હવે. કોઈ વર્ષ છે જે વર્ષથી વધારે ટક્યું હોય? આહા, ફિલોસોફી. પણ કાકા, આ તો 2016 તો યાદ રહી જવાનું. હા, અને આ પાછલા 2 મહિનામાં જે નોટબંધી થઈ છે ને, એટલે 2016 માં થયેલી આમ એવું યાદ રહેશે. પણ હવે જો, દેશના વડાપ્રધાન ગુજરાતી, દેશના સૌથી અમીર માણસ સૌ ગુજરાતી, નોટ પર જેનો ફોટો છે એ ગુજરાતી, આરબીઆઈ ના ગવર્નર ગુજરાતી, તો બધા હવે ભેગા થાય એટલે દેશમાં ગરબા કરાવે. ગરબા પરથી મને યાદ આવ્યું કાકા, ડીજે વિજેમાં જવાના કે નહીં? આજે 31st નાઇટ. 31st નાઇટ ક્યાંથી ઉજવેલા? 5 નાઇટ થી અમે ઊંઘ્યા નહીં. આખી સોસાયટી, બોલ એમાં શું થયું છે? આ સોસાયટીમાં ક્રિસમસ થી અત્યાર સુધી અમે જાગ્યા જ છે. કેમ એવું? એટલે યાર, કોક સાન્ટા ક્લોઝ બનીને આવે છે અને સોસાયટીમાં ગમે તેના ઘરે જૂની નોટો મેલી જાય છે. શું વાત કરો છો? હા યાર, ઉપાધિ થઈ જાય ને યાર. અત્યારે હવે જૂની નોટોની ગિફ્ટ મળી જાય. મારા હારે ગઈકાલ સુધી વાંધો નતો, બદલાઈ શકાય. 31 થઈ આજે તો મારું હારું જમા ક્યાં કરાવી? કોઈ ડીજે બીજે વગર અમે આખી રાત હવે સોસાયટી વાળા જાગવાના જ છે. ક્યાં વાત છે, તમારી સોસાયટીમાં જ કેમ આવું થાય? સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા. વિલ બી રાઇટ બેક ઓન રેડિયો સિટી 91.1. Only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. 2017 ની ધમાકેદાર તૈયારી ચાલુ છે આખા દેશમાં, અને કાકી પણ આવી ગયા છે. કેમ છો કાકી? बंधु शीशे से शीशा टकराए जो भी हो अंजाम. देख देख छलक छलक छल छल. આ કેમ આવું કરે? થઈ ગઈ છે ને छलक छलक छलकाए. આ ચલકાઈ બેઠી બેઠી. તમે પીવડાઈ દીધું? હું ના ભાઈ ના, તને જવા 31મી ડિસેમ્બર ઉજવવાની છે ને આજે, ત્યાં ગઈકાલે વાઇન બનાવ્યું છે. શું વાત છે? દ્રાક્ષની વાઇન બનાવતા આવડે જ કાકીને? ના ભાઈ ના, આપણે કેવું ઓલું આથી ને પેલું આમ કેરી ના હતી અથાણામાં, હા, તું આને દ્રાક્ષ લીધી અને કપ સિરપમાં હતી કપ સિરપ અને પી ગઈ છે 4-5 ગ્લાસ. સાંભળો ને, હું છે મને માથું દુખે છે. આમ એક જ સાઈડ દુખે છે, એક જ આમ અડધું જ દુખે છે. આ તો જેટલું હોય એટલું દુખે. છાસ પીવડાઈ દો કાકા. ના, મારે સાંભળો ને, હું ચેલી મારે મોદીના હાથની ચા પીવી છે. હું બોલી મારે મોદી સાહેબના હાથની ચા પીવી છે. એમને ફોન કરો હમણાં, એમને કોઈ કડક બનાવે. લામ મરાવશે આમાં. લામ છાસ પીવડા મેં લઈ જાઉં, ગભરામણ થાય છે અત્યારે. જય હો કાકા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે, અને 2017 ની ધમાકેદાર તૈયારી ચાલે છે આખા દેશમાં. અને મારા જેવા 28 વર્ષના, 29 વર્ષના, 30 વર્ષના નોજવાન કુંવારાઓ, 2017 નું વર્ષ યાદ રાખજો, બહુ પ્રેશર વાળું રહેવાનું છે. તે રહેલા હું યાર કાકા, હું તમને એમ પૂછું કાકા કે લગ્ન કરવા જરૂરી જ છે? જરૂરી જ છે ને તો પછી પોલીસ પકડી જાય. એ રીતે નહીં બે, ખોટું યાર. જો અત્યારે હું આવતો હતો ને, તો 6 છોકરીઓ મારી પાછળ હતી. પછી કશું નહીં, હું ખસી ગયો, 6 આગળ નીકળી ગઈ એમ. ખોટી હોશિયાર ના માન ને કાકા, મારે તો એવી છોકરી સાથે લગ્ન કરવા છે ને, જેનો આધાર કાર્ડમાં પણ ફોટો હારો હોય. એટલી બધી બ્યુટીફુલ છોકરી હોય તો પછી તને હું કામ આ પડે? કે મારામાં શું કમી છે કેલ્શિયમ સિવાય? તારા બાપાને પૂછ. તારા બાપાએ 4 અપરાધ કર્યા ને. 4 અપરાધ નહીં, અમે 4 ભાઈઓ છે. આ એ જ હવે તું એને પૂછવાનો છો તારા બાપાને કે હવે તો કેવા છોકરાને તમે જન્મ આપ્યો? છોડો ને યાર, હવે નવો કારીગર છે. કારીગરી? બાપા કારીગર કે તારી હમણાં તારી આગે જ કાકા મગજ મારી નાખ. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on
Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. 2017ના નવા વર્ષને આપણે વેલકમ કરીએ છીએ. કાકા ને કાકી, આજે 31 ડિસેમ્બર છે, તો શું પ્લાનિંગ છે? મારે પેલું પિક્ચર જોવા જવું છે. પેલું આવ્યું ને હમણાં પેલું હું યાર ફંગલ. ફંગલ નહીં લી દંગલ. ફંગલ તો ઇન્ફેક્શન થાય. હા એ જ સોરી, પણ તમારે શું કામ પિક્ચર જોવા જવું છે? આખું થિયેટર ખાલી હશે. નોટબંધી ચાલે છે, લોકોને આટલી બધી તકલીફ પડે છે, પૈસા નથી, દેશમાં લોકો આમ મરી રહ્યા છે. કેવું પડે બોલ. તોય દંગલને 100 કરોડ ઉપરનો બિઝનેસ મળી ગયો 6 દિવસમાં. હા એ ખરું. કઈ નહીં, વાંધો નહીં. તમે એક કામ કરો, તમે લોકો મને જોઈ લો. મારા અને આમિર ખાનમાં 19-20 નો જ ફરક છે. તું અમીર ખાન સમજે પોતાને? એમ આઈ નોટ લાઈક હિમ. તું અમીર ખાન ની તું બટર નાન છે. વે અમીર ખાન ની તું 4 પૈડાની વાન છે. હું આન બાન શાન. તું અમીર ખાન ની તું સાદું પાન છે. બસ હવે મૂકો ને, બે જણ શું પ્રાસ બેસાડો. ગીત વગાડ પહેલું. Gondiyan. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને કાકી કંઈક કહેવા માંગે છે. સાંભળ પહેલું, હા, તું છે ને આ 2017માં લગ્ન કરી નાખ. પછી છે ને મોડું થઈ જશે ને તો કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. તારો ઈશારો કોના તરફ છે? અરે એને જ કહું છું. હોશિયારી ના મારીશ. મારે તો ફોરેન નું માંગવું આવેલું. કોણ કાકા? અરે બિઝનેસ હતો એમનો આખા વર્લ્ડમાં. બર્ગરની ચેન હતી. તો કેમ ના પાડી? આમ જ. ના બોલો ને, એક રીઝન આપો. છોકરીની સાથે મને ચિપ્સ અને કેચઅપ નતો હાલતો એટલે લે. ચાવ ને હવે. બસ તો પછી. એવું તો મારે પણ બહુ ફેમસ સિંગર હતા ને, એમનું માંગવું આવ્યું હતું. સિંગર સાથે કોઈ દિવસ મેરેજ ના કરાય. કેમ? હનીમૂનમાં પણ કોરસ વાળાને લઈને આવે. જાવ ને હવે. એટલે ઇન શોર્ટ પહેલું, તું પરણી જા. પણ કોની સાથે? કેમ, મારી ભત્રીજીને મળ્યો તો હતો તું. અરે કાકી, મારે એને પૂછવું છે. બિચારી રોજ રોજ એક જ કપડાં પહેરીને ફરે છે, તો એને ઓડ ફીલ ના થાય? ઓ અભણ, શું? એનો ઓફિસનો યુનિફોર્મ છે. ઓ એવું છે? તું રહેવા દે, ના પરણીશ તો કુંવારો રહેજે, ગીત વગાડી ખા. Gondiyan. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. 2017ના નવા વર્ષમાં આપણે એન્ટર થઈ રહ્યા છે. કાકા, નવું શું લાગે છે? બહુ ખાસું નવું બધું બહુ થઈ ગયું. જો પેલા ખબર છે આપણે પેલું આમ કિટ્ટા કરતા હતા. જા કે તારી હાથે નહીં બોલું, કિટ્ટા. હા. હવે કિટ્ટાના બદલે બ્લોક કરે છે બધા. એટલે ફેસબુક પર બ્લોક કરી દે, વોટ્સએપ પર બ્લોક કરી દે, એમ. એટલે કિટ્ટાનો નવો પ્રકાર આવી ગયો. કરેક્ટ. પેલું યાદ છે પેલું હવારે મમ્મી ઉઠાડવા આવતી હતી ને, ત્યારે આપણે નતા કહેતા મમ્મી 5 મિનિટ 5 મિનિટ હોવા દે ને મમ્મી પ્લીઝ. એ મમ્મીની જગ્યા હવે સ્નૂઝ નું બટને લઈ લીધું. એલાર્મ માં આવે છે ને 5 મિનિટ વાગે. હા કાકા, ખરેખર. પણ જો ધીરે ધીરે બધું બદલાય છે અને ખ્યાલ પણ નથી આવતો આપણને. એ વાત સાચી છે, પણ એનીવે બદલાવ એ સારા માટે જ હોય છે. અને એટલે જ આપણે આજે 2016 ને વિદાય આપશું અને ખુશી 2017 ને વેલકમ કરશું. તમારી કેવી છે તૈયારી? ડેકોરેશન કર્યું ઘરે? હા, ઘરે દરવાજા પર તારો લટકાવવાનો છે. એ કાકા, હું બોલો તમે? તારો લા સ્ટાર લટકાવવાનો છે. અચ્છા, એ રીતે. તું કરું એ ટાઈપ નું મગજ થઈ ગયું તારું. કઈ નહીં, સોરી. સોંગ્સ વગાડું. Gondiyan. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને 2016ની છેલ્લી ફિલોસોફી કંઈક સમજાવે છે આપણને. કાકા બોલો. મેં જોયું છે, વાઈફને આમ પેલું હસબન્ડ નું ધ્યાન ખેંચવું હોય ને એની તરફ, હા, તો આમ ખાલી આમ દુખી થઈને બેસી જાય, આમ એક જગ્યાએ અનકમ્ફર્ટેબલ થઈ જાય થોડી યાર, તો પેલાનું ધ્યાન પડી જાય. અને હસબન્ડને ધ્યાન ખેંચવું હોય તો કશું નહીં, હસબન્ડે ખાલી ખુશ થઈને ફર્યા કરવાનું, તરત જ વાઈફ આવી જશે. શું થયું, કેમ ખુશ છો? મારા તરફ તમારું ધ્યાન ખેંચવા માટે મેં ક્યારે આવું નથી કર્યું. આખા સોફા પર તું એકલી બેહે છે તો તારા તરફ ધ્યાન એમને એમ ખેંચાય. હું એટલી બધી જાડી છું?
આ તો પૃથ્વી પર છું એટલે, બાકી આજ મારું વજન છે ને ચંદ્ર પર 16 કિલોનું થઈ જાય. આ તો હું ખોટા ગ્રહ પર છું. જો આ બધું રેવા દે હોશિયારી, તારા હારા માટે કહું છું. આ નવું વર્ષ આવે છે, આમાં સંકલ્પ લઈ લે. જો હાઈટ અને વેટનું છે ને કોમ્બિનેશન હોય. આ 100 કિલો વજન અને 5 ફૂટની હાઈટ ના ચાલે. તો શું કરવાનું હવે? હાઈટ ઓછી રહી ગઈ. વજન વધારે છે એમ સમજાવું છું. આવું કહીને દિલ ના તોડશો મારું. મારાથી ઘેર પાપડ નહીં તૂટતો, તારું દિલ તોડવાનું. હાટ હાટ. only on નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને જતા જતા કાકા અને કાકી 31 ડિસેમ્બર વિશે કઈ કહેવા માંગશો? બસ એ જ કે એન્જોય યોરસેલ્ફ. તમારું મન ખુશ હશે ને તો રોજે રોજ નવું વર્ષ લાગશે. વાહ કાકી. કાકા તમારે કઈ કેવું છે? તું દારૂ વાળું ના પીતો? નથી જ પીતો હું. હમણાં જેમ બધા ફોર્મમાં છે. જો હાઈ પ્રોફાઇલ ના લોકોને પણ રિમાન્ડ પર લઈ લીધા છે. આ તો કાકા એ હાઈ પ્રોફાઇલ છે ને એટલે જ. બાકી તમે ને હું જો પકડાઈએ ને તો કલાકમાં છોડી દે. તો પીજે લાલ, એને સ્ટેશન પર કૂતરા પડ્યા હોય પડી રહેજે. અરે એવું નથી કેતો યાર. ચાલ મારો ઘેર રહેજે, ટીવી જોજે, કેમ કે સાહેબ ગમે તારે ટીવી પર આવી જશે. આજે 31 થઈ, 50 દિવસ પૂરા થઈ ગયા નોટબંધી માટે, અને 8:30 વાગ્યાનો ટાઈમ ખબર નહીં પણ સાહેબ ને ફાઈ ગયો છે. ફટ દઈને આવી જશે લાઈવ. હું 8:30 પહેલા ઘેર આવી જઈશ, ડોન્ટ વરી. ડેટ પર જવાનો છે હો, છોકરી સાથે. કોણ છે? કયા કોઈક પ્રેસિડેન્ટ ની છોકરી છે. પ્રેસિડેન્ટ ની છોકરી? અબ્દુલ કલામ ના કઈ લગન થયેલા? એ નહીં યાર, રિક્ષા એસોસિએશન ના પ્રેસિડેન્ટ ની છોકરી છે. કોણ પેલા ઉકાની છોકરી? ઉકો? હા ઉકા ભાઈ, હા એમનો શોર્ટ છે. આમ પસાર થાય ને તો લોકો ઉભા થઈ જાય છે. બે તો બધા ભાઈ ઉધાર માંગવાની ટેવ છે ને, બધા ઉભા થઈને ચાલવા માંડે છે એમ. એવું છે? સીધો મીધો ઘેર રહેજે કહું છું. સાહેબ ગમે ત્યાં ટીવી પર આવી જશે. સાહેબ નો ખોફ રાખજે, બાકી તો હેપી ન્યુ યર. સારું, હેપી ન્યુ યર. એન્જોય એવરીબડી. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. only on Radio